એક સિગ્નલ પર ઊભેલા વૃદ્ધ ભિખારીને મેં 10 રૂપિયા આપ્યા તો તેણે મારો હાથ પકડીને જબરજસ્તી મારી આંગળીમાં એક જૂની વીંટી પહેરાવી દીધી અને તે ભીડમાં ગાયબ થઈ ગયો. ગુસ્સામાં હું તે વીંટી જ્વેલરને વેચવા માટે બતાવવા ગયો તો જ્વેલરે તેણે લેન્સથી નજીકથી જોઈ અને તરત જ દુકાનનું શટર પાડીને પોલીસને ફોન કરી દીધો, કારણ કે તે વીંટી કોઈ સાધારણ નહોતી. જ્યારે જૂનની ધગધગતી બપોર હતી અને સૂરજ માથે ચડીને આગ વરસાવી રહ્યો હતો, શહેરના ભીડવાળા રસ્તા પર ટ્રાફિકનું ભારે પૂર ઉમટ્યું હતું, જેમાં ફસાયેલી મારી ગાડીનો એસી પણ હવે જવાબ દઈ ચૂક્યો હતો. અને હું પરસેવે રેબઝેબ થઈને વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો કે ક્યારે આ કમબખ્ત સિગ્નલ ખુલશે અને હું ઘરે પહોંચીને રાહતનો શ્વાસ લઈ શકીશ, કારણ કે આ સમયે ટ્રાફિકના અવાજ અને ગાડીઓના ધુમાડાએ મારા મગજને ખરાબ રીતે બંધ કરી દીધું હતું. સિગ્નલ પર રોકાતા જ ગાડીઓના કાચ સાફ કરનારા અને ભીખ માગનારા બાળકોનું એક ટોળું ગાડીઓ પર તૂટી પડ્યું હતું. પણ મારી નજર રસ્તાના કિનારે ફૂટપાથ પર બેઠેલા એક પડછાયા જેવા અસ્તિત્વ પર અટકી ગઈ, જે આ ભીડથી બિલકુલ અલગ લાગી રહ્યો હતો. તે એક હદથી વધારે વૃદ્ધ અને નબળો માણસ હતો, જેનું શરીર હાડપિંજર જેવું લાગી રહ્યો હતો અને કપડાં પણ ઠેર ઠેરથી ફાટેલા હતા. પણ તેની આંખોમાં તે પારંપરિક વ્યવસાયિક ભીખ માંગનારાઓ જેવી ચમક નહોતી, પણ એક અજીબ વીરાનતા અને ઊંડી નિરાશા હતી, જે કોઈ ખૂબ મોટા વ્યક્તિગત નુકસાનની નિશાની આપતી લાગી રહી હતી. મેં અચાનક જ કંઈ પણ વિચાર્યા વિના મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને 10 રૂપિયાની એક વળેલી નોટ કાઢી, જેથી તે વૃદ્ધની મદદ કરી શકું. જો કે મારો એવો સિદ્ધાંત હતો કે હું સિગ્નલ પર ભીખ આપતો નહોતો, પણ આજે તે વૃદ્ધની હાલત જોઈને મારું દિલ કોઈ અજાણ્યા કારણસર પીગળી ગયું. મેં ગાડીનો કાચ નીચે કર્યો અને હાથ બહાર કાઢીને તેને ઇશારો કર્યો તો તે ચોંકી ઉઠ્યો અને તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં એક પળ માટે ડરના પડછાયા લહેરાયા અને તે કાંપતા પગલાં સાથે મારી ગાડીની નજીક આવ્યો. મેં નોટ તેની તરફ વધારી. તેણે પોતાના કાંપતા હાથોથી તે નોટ પકડી લીધી, પણ તેણે મને દુઆઓ આપવા કે આભાર માનવાની જગ્યાએ મારી આંખોમાં જોવાનું શરૂ કરી દીધું, જાણે કે તે મને ઓળખવાની કોશિશ કરી રહ્યો હોય અથવા મારા ચહેરા પર કોઈ એવી લખાણ વાંચી રહ્યો હોય જે મને પોતે પણ ખબર નહોતી. અચાનક તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તેની આંખોમાંથી આંસુનો પ્રવાહ ઉમટી પડ્યો, જે તેના માટીથી ખરડાયેલા અને કરચલીવાળા ગાલ પર વહેવા લાગ્યો. આ દ્રશ્ય મારા માટે હદથી વધારે આશ્ચર્યજનક હતું, કારણ કે મેં આજ સુધી કોઈ ભિખારીને માત્ર 10 રૂપિયા મળવા પર આ રીતે ધ્રુસકે ધ્રુસકે રડતા જોયો નહોતો. હું પણ આખી પરિસ્થિતિને સમજવાની કોશિશ જ કરી રહ્યો હતો કે તે વૃદ્ધે અચાનક એક એવી હરકત કરી જેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. તેણે વીજળીની તેજ ઝડપથી મારો હાથ પોતાના ઠંડા અને ખરબચડા બંને હાથોમાં જકડી લીધો. તેની પકડમાં એટલી તાકાત હતી કે હું મારો હાથ છોડાવી શક્યો નહીં, અને તે પહેલાં કે હું તેને ખખડાવું કે ગુસ્સો કરું, તેણે પોતાની મુઠ્ઠી ખોલી અને એક ભારે વસ્તુ જબરજસ્તી મારી આંગળીમાં પહેરાવવાની કોશિશ કરવા લાગ્યો. મેં ગભરાઈને મારો હાથ પાછળ ખેંચવાની કોશિશ કરી અને ચીસો પાડીને કહ્યું કે આ શું બદતમીઝી છે, મારો હાથ છોડો. પણ તે વૃદ્ધ એક જુનૂનમાં ડૂબી ગયો હતો અને તેના મોઢામાંથી કાંપતા અવાજમાં માત્ર એટલું નીકળ્યું, બેટા, મારી પાસે સમય નથી, તું આ અમાનત રાખી લે. આ કાં તો તારી નસલ સુધારી દેશે અથવા ઉજ્જળી દેશે. તેનો લહેજો એટલો ઠંડો અને ડરામણો હતો કે મારા રૂંવાટા ઊભા થઈ ગયા અને હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ કશ્મકશમાં તેણે એક ભારે વીંટી મારા જમણા હાથની વચ્ચેની આંગળીમાં ચઢાવી દીધી, જે મારી આંગળીની સાઈઝથી થોડી નાની હતી, પણ તેને એટલી બેદરકારી અને તાકાતથી તેને ધકેલી કે વીંટી મારા હાડકાં અને ચામડીને ઘસતી આંગળીના મૂળ સુધી પહોંચી ગઈ અને ત્યાં જ ફસાઈ ગઈ. દર્દની એક ભયંકર લહેર મારા હાથમાં ઉઠી, પણ તેનાથી વધારે ડર મને તે વૃદ્ધની હાલત જોઈને આવી રહ્યો હતો. વીંટી પહેરાવતા જ તેણે મારો હાથ એમ ઝટકી દીધો જાણે કે મેં તેને આગ લગાવી દીધી હોય, અને પછી તે ફરીને ટ્રાફિકની વચ્ચેથી એમ ભાગ્યો જાણે મોત તેનો પીછો કરી રહ્યું હોય.
તે ગાડીઓ અને મોટરસાયકલોની વચ્ચેથી પાગલોની જેમ પસાર થતો રસ્તાની બીજી તરફ ગાયબ થઈ ગયો. અને પાછળ હું મારી ગાડીમાં બેઠો આશ્ચર્યચકિત રહી ગયો. એ જ પળે સિગ્નલ ખુલી ગયું અને પાછળ ઊભેલી ગાડીઓના હોર્ને અવાજ કરી દીધો, જેણે મને હકીકતની દુનિયામાં પાછો લાવી દીધો. મેં બદહવાસીમાં ગાડી ગિયરમાં નાખી અને આગળ વધારી દીધી, પણ મારું મગજ હજી પણ એ જ ઘટનામાં ગૂંચવાયેલું હતું. હું વારંવાર મારી આંગળીમાં ફસાયેલી તે વીંટીને જોઈ રહ્યો હતો, જે મને પિત્તળ કે તાંબાની લાગી રહી હતી. પણ તેની બનાવટ હદથી વધારે બારીક અને ખૂબ જ ભવ્યતાવાળી હતી. તેના ઉપર સોનાનું પાણી ચઢેલું હતું, જે ઠેર ઠેરથી ઉતરી ચૂક્યું હતું, અને તેના ઉપર એક ઉપસેલું નિશાન પણ બનેલો હતો, જે ધ્યાનથી જોતા કોઈ સિંહના માથા જેવું લાગી રહ્યું હતું. આ વીંટી કોઈ સામાન્ય બજાર કે સ્ટોલ પર મળનારી વસ્તુ નહોતી લાગી રહી, પણ તેમાં એક એવી રોબ હતી જે મને બેચેન કરી રહી હતી. મેં ડ્રાઇવિંગ દરમિયાન જ તેને ઉતારવાની કોશિશ કરી, પણ તે મારી આંગળીમાં ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી, અને આંગળી પર સોજો આવી જવાને કારણે તેને કાઢવું પણ અશક્ય હતું. મારા દિલમાં ઘણા સવાલો ઉઠવા લાગ્યા. આખરે તે વૃદ્ધે મને આ વીંટી કેમ આપી? જો આ કિંમતી છે, તો તેણે 10 રૂપિયાના બદલામાં મને એમ જ કેમ આપી દીધી? અને જો આ અમૂલ્ય નથી, તો પછી તેનું વર્તન આટલું ડરામણું કેમ હતું? અને તેના તે શબ્દો, "આ તારી નસલ સુધારી દેશે અથવા ઉજ્જળી દેશે," મારા મગજમાં હથોડાની જેમ ગુંજી રહ્યા હતા. શું આ જાદુટોના છે કે પછી કોઈ ચોરીનો મામલો જેને તે પોલીસના ડરથી મારા હવાલે કરીને ભાગી ગયો? ડર અને દિલચસ્પીની મિશ્રિત હાલતમાં હું ઘરે પહોંચ્યો. પણ ઘરવાળાને મેં આ ઘટના વિશે કંઈ પણ જણાવ્યું નહીં, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તેઓ કારણ વિના પરેશાન થાય. હું સીધો વોશરૂમમાં ગયો અને સાબુ લગાવીને તે વીંટી ઉતારવાની કોશિશ કરવા લાગ્યો. પણ જેટલી હું કોશિશ કરતો, વીંટી એટલી જ મારા માંસમાં ધસતી જતી. યહાં તક કે મારી આંગળી વાદળી પડવા લાગી હતી. આખરે મેં હાર માની લીધી અને વિચાર્યું કે કદાચ કાલ સુધીમાં સોજો ઓછો થઈ જશે તો તે ઉતરી જશે. પણ તે રાત મારી જિંદગીની સૌથી ભયંકર અને ડરામણી રાત સાબિત થઈ. જેમ જેમ અંધારું ફેલાઈ રહ્યું હતું, મને મારી આસપાસ એક અજીબ દબાણ અનુભવાઈ રહ્યું હતું. મને વારંવાર લાગી રહ્યું હતું કે મારા ઘરની બહાર કોઈ હાજર છે જે મારા પર નજર રાખી રહ્યું છે. ઘણીવાર મેં ઉઠીને બારીમાંથી બહાર જોયું, પણ ગલી સુમસામ પડી હતી. પણ મારું દિલ કહી રહ્યું હતું કે કંઈક બહુ જ ખોટું થઈ ચૂક્યું છે. આ વીંટીનો બોજ માત્ર મારી આંગળી પર નહોતો, પણ મારી આત્મા પર પણ અનુભવાઈ રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે મેં અજાણતામાં કોઈ બહુ મોટી મુસીબતને આમંત્રણ આપી દીધું છે. રાતના છેલ્લા પ્રહરમાં જ્યારે મને ઊંઘ આવી ગઈ, તો મેં સપનામાં તે વૃદ્ધ માણસને જોયો, જે લોહીલુહાણ હતો અને મારી તરફ હાથ લંબાવીને કહી રહ્યો હતો કે તે આ કેમ લીધી, હવે તેઓ તને નહીં છોડે. હું પરસેવે રેબઝેબ થઈને ધડબડાટીમાં ઊઠી બેઠો. મારું દિલ ઝડપથી ધડકી રહ્યું હતું અને મારું ગળું સૂકાઈ રહ્યું હતું. મેં પાણી પીધું અને પછી મારી આંગળીને જોઈ, જેના પર હવે વાદળી નિશાન સ્પષ્ટ રીતે પડી ચૂક્યા હતા, અને વીંટી પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ હલી નહોતી. સવાર થતાં જ મેં નિર્ણય લઈ લીધો કે હવે આ વીંટીને હું મારી પાસે એક પળ માટે પણ નહીં રાખું, ભલે મારે મારી આંગળી જ કેમ ન કપાવી પડે. મેં ઓફિસમાંથી રજા લીધી અને નાસ્તો કર્યા વિના જ ઘરેથી નીકળી પડ્યો. મારું લક્ષ્ય શહેરના સૌથી મોટા સોના ચાંદીના બજાર તરફ હતું, જ્યાં મારો ઈરાદો હતો કે કોઈ પણ જ્વેલર પાસેથી આ વીંટી કપાવી નાખું, અથવા જો આ સોનાની છે તો પછી તેને વેચીને આ મુસીબતમાંથી મારો જીવ છોડાવું. રસ્તામાં મને દરેક ગાડી, દરેક વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યો હતો. મારો વહેમ આ હદ સુધી વધી ગયો હતો કે મને લાગ્યો કે એક કાળી ગાડી મારો પીછો કરી રહી છે. મેં મારી ગાડીની ગતિ વધારી દીધી અને અલગ અલગ ગલીઓમાંથી થતો બજાર સુધી પહોંચ્યો. ત્યાં પહોંચીને મને થોડો સંતોષ મળ્યો, કારણ કે ત્યાં લોકોની ભીડ હતી. હું એક પ્રખ્યાત અને મોટી જ્વેલરી શોપમાં દાખલ થયો, જેનો માલિક એક પારખું અને અનુભવી માણસ હતો, જેને હું પહેલાંથી જાણતો હતો. દુકાનમાં ઠંડક હતી અને કાચના કાઉન્ટરની પાછળ કિંમતી ઝવેરાત ચમકી રહ્યા હતા. મેં કાઉન્ટર પર જઈને મારો હાથ આગળ કર્યો અને દુકાનદારને કહ્યું કે શેઠજી, હું એક મુસીબતમાં ફસાઈ ગયો છું. ગઈકાલથી આ વીંટી ભૂલથી પહેરી લીધી હતી, હવે આ ઉતરતી નથી. તમે મારા પર મહેરબાની કરો અને કાપી નાખો, અથવા જો આ કોઈ કામની છે તો તેને રાખી લો.
શેઠે પહેલાં તો હસીને મારું સ્વાગત કર્યું અને પછી મારો હાથ પકડીને વીંટીનું નિરીક્ષણ કરવા લાગ્યા. શરૂઆતમાં તેમના ચહેરાના ભાવ સામાન્ય હતા, પણ તેમણે કેમિકલવાળું કપડું લઈને વીંટીને ઘસી જેથી તેના પર જામેલી ગંદકી અને કાટ ઉતરી ગઈ ત્યારે નીચેથી એક અજીબ લાલીમાં ચમકવા લાગી, જે પિત્તળ બિલકુલ નહોતી લાગી રહી, પણ તેની ચમક આંખોને ચકાચૌંધ કરી દે તેવી હતી. શેઠના હાથ એકદમ રોકાઈ ગયા અને તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેમણે તેમની આંખ પર એક ખાસ પ્રકારનો લેન્સ લગાવ્યો અને પછી વીંટીને ખૂબ જ નજીકથી જોવા લાગ્યા. જેમ જેમ તેઓ વીંટીના અંદરના ભાગ અને તેના પર બનેલા સિંહના નિશાનને જોઈ રહ્યા હતા, તેમના ચહેરાનો રંગ પીળો પડતો જતો હતો અને તેમના હાથોમાં હળવો કંપ શરૂ થઈ ગયો હતો. હું આ જોઈને હદથી વધારે આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું, શું થયું શેઠજી? કોઈ સમસ્યા છે? શું આ નકલી છે? પણ તેમણે મારા સવાલનો કોઈ જવાબ ન આપ્યો અને ઊંડી ખામોશીમાં મને જોવા લાગ્યા. તેમની આંખોમાં હવે તે ગ્રાહકવાળી આપમેળેતા નહોતી, પણ ડર અને રહસ્યનો મિશ્રિત ભાવ હતો, જે મારા દિલને હચમચાવી દેવા માટે પૂરતો હતો. અચાનક તેમણે કાઉન્ટરની નીચે એક બટન દબાવ્યું અને આગલી જ પળે દુકાનનું ઓટોમેટિક શટર પડવાનું શરૂ થઈ ગયું. ધડ 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 ધડના અવાજની સાથે જ્યારે લોખંડના શટર નીચે પડી ગયા અને દુકાન અંધારામાં ડૂબી ગઈ તો મારો શ્વાસ ગળામાં જ અટકી ગયો. બહારનો અવાજ એકદમ બંધ થઈ ચૂક્યો હતો અને દુકાનમાં સ્મશાન જેવી ખામોશી ફેલાઈ ગઈ. મારું દિલ હવે ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હું ગભરાઈ ગયો અને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? શટર કેમ પાડ્યું શેઠજી? શેઠે પોતાના નોકરોને ઇશારાથી પાછળના રૂમમાં જવા કહ્યું અને જ્યારે અમે બંને એકલા રહી ગયા તો તે મારી પાસે આવ્યા અને ખૂબ જ ધીમા પણ કાંપતા અવાજમાં બોલ્યા, બેટા, તે આ વીંટી ક્યાંથી ચોરી છે? આ કઈ કમનસીબ ઘડીમાં કંઈ તારા હાથમાં પહેરી લીધી? મેં સફાઈ આપતા કહ્યું કે મેં આને ચોરી નથી, આ તો મને એક ભિખારીએ આપી હતી. તેમણે અફસોસથી માથું હલાવ્યું અને કહ્યું, કાશ તું જુઠ્ઠું બોલી રહ્યો હોત, કારણ કે જો આ વીંટી તારી પાસે આવી ગઈ છે તો સમજી લે કે તારી ઊંધી ગણતરી શરૂ થઈ ચૂકી છે. આ વીંટી કોઈ ઝવેરાત નહીં પણ એક ખાનદાની મોહર છે અને આ શહેરમાં આ મોહરનો મતલબ માત્ર મોત છે. તેમણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો પણ પોલીસને કોલ કરવાની જગ્યાએ કોઈ પરચી પર લખેલો નંબર ડાયલ કરવા લાગ્યા. મેં રોકવાની કોશિશ કરી પણ તેમણે હાથથી મને ચૂપ રહેવા કહ્યું. ફોન લાગતા જ તેમણે માત્ર એટલું કહ્યું, બલિદાનનો બકરો મળી ગયો છે, માલ પણ મારી પાસે છે અને માણસ પણ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું સમજી જ નહોતો શકતો કે તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે અને મને કયા બલિદાનનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. હું કંઈ બોલી શકું તે પહેલાં તેમણે ફોન કાપી નાખ્યો અને મને એક એવી નજરથી જોયો જેમ કોઈ કસાઈ બકરાને કાપતા પહેલાં જુએ છે. તેમણે કહ્યું, મને માફ કરી દેજે બેટા, પણ હું મજબૂર છું. મારી પોતાની ફેમિલી પણ તેમના નિશાના પર છે. તે વીંટી પહેરીને તારા મોતના વોરંટ પર જાતે જ સહી કરી દીધી છે. કાશ તું તે ભિખારીને તે 10 રૂપિયા ના આપતો અને તારા રસ્તા પર જતો રહેતો. હવે જે થશે તે તારી સહનશક્તિની બહાર છે. હું આશ્ચર્ય અને આઘાતમાં જડ બનીને ઊભો હતો. એક સામાન્ય 10 રૂપિયાની ભલાઈ અને એક વીંટીએ મને આજે કયા દલદલમાં ઘસડી લાવી દીધો હતો. હજી હું તેમની સાથે દલીલ કરી જ રહ્યો હતો કે દુકાનના પાછળના દરવાજા પર જોરદાર ખખડાવવાનો અવાજ થયો. મારા પૂછ્યા પહેલાં જ શેઠે દરવાજો ખોલી દીધો. ત્યાં પોલીસ નહીં પણ કાળા કપડાં પહેરેલા ભારે ભરખમ ગુંડા ટાઈપના લોકો ઊભા હતા, જેમના હાવભાવ મને બિલકુલ ઠીક નહોતા લાગી રહ્યા. તેમણે કંઈ પણ કહ્યા વિના મારા માથા પર બંદૂકનો બટ માર્યો અને મારી આંખોની સામે અંધારું છવાઈ ગયું. છેલ્લી વસ્તુ જે મને યાદ હતી તે શેઠનો અવાજ હતો, જે કહી રહ્યા હતા કે આ બિચારાનો વાંક માત્ર ગરીબી અને બેવકૂફી છે, પણ અમીરોના ખેલમાં હંમેશા ગરીબ જ મરી જાય છે. મારા માથામાંથી ઉઠતા ભયંકર દર્દ અને આંખોની સામે છવાયેલા ગાઢ અંધારામાં જ્યારે મારી આંખો હળવી ખુલી તો મને સૌથી પહેલાં જે વસ્તુનો અહેસાસ થયો તે પેટ્રોલ અને મોંઘા પરફ્યુમની મિશ્રિત સુગંધ હતી. તેની સાથે જ મારા કાનમાં ટાયરોના રસ્તા પર ઘસાવાના અવાજ ગુંજી રહ્યા હતા, જે આ વાતનો પુરાવો હતા કે હું કોઈ સફર પર છું. મેં મારા હાથ હલાવવાની કોશિશ કરી તો મને એક ડરામણી હકીકતનો સામનો કરવો પડ્યો. મારા હાથ પાછળની તરફ ખૂબ જ સખ્તીથી બાંધેલા હતા અને મારી આંખા પર જાડી અને સખત પટ્ટી બાંધેલી હતી, જેણે મને પૂરી રીતે આંધળો કરી દીધો હતો. મારું શરીર એક ચાલતી ગાડીના ફ્લોર પર પડ્યું હતું. કદાચ આ કોઈ મોટી ગાડીની ડેકી હતી અથવા પાછળની સીટોની વચ્ચેનો ભાગ.
દરેક ઝટકા સાથે મારી પાંસળીઓ ગાડીની સખત બોડીથી ટકરાઈ રહી હતી અને દર્દની એક લહેર આખા અસ્તિત્વમાં દોડી રહી હતી. ડરની એક ઠંડી અને ગભરામણભરી લહેર મારી કરોડરજ્જુમાં દોડી ગઈ અને મને શેઠની દુકાનનો તે છેલ્લો દ્રશ્ય યાદ આવ્યો, જ્યારે તે ફોન પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મારો સોદો કરી રહ્યા હતા. પછી મારા માથા પર કોઈ ભારે વસ્તુનો બાર કરવામાં આવ્યો હતો. મેં બૂમ પાડવાની કોશિશ કરી કે કોઈ મારી મદદ કરે, પણ મારા મોં પર પહોળી ટેપ લાગેલી હતી, જેને કારણે એક દબાયેલો અવાજ જ નીકળી શક્યો, અને તે પણ ગાડીના એન્જિનના અવાજમાં દબાઈને રહી ગયો. ગાડીની ગતિ ખૂબ ઝડપી હતી, અને તે કોઈ હાઈવે પર નહીં પણ કાચા અને અજાણ્યા રસ્તા પર ચાલી રહી હતી, કારણ કે તેના ઝટકા ખૂબ ઊંડા હતા. મારું શરીર વારંવાર ડાબે જમણે લપસી રહ્યું હતું. મારા મનમાં હજારો સવાલો સાપની જેમ ફેણ ફેલાવીને ઊભા હતા કે મને ક્યાં લઈ જવામાં આવી રહ્યું છે. તે લોકો કોણ હતા જેમણે દિવસે દહાડે શહેરના પ્રખ્યાત ભીડવાળા બજારમાંથી મને ઉઠાવી લીધો, અને આ કમનસીબ ભીંટીનો આખરે રાજ શું છે જેણે મારી શાંતિપૂર્ણ જિંદગીને થોડા કલાકોમાં જ નરક બનાવી દીધું હતું? સમયનો અંદાજ લગાવવો અશક્ય હતું. ભૂખ અને તરસ જણાવી રહ્યા હતા કે ઘણો સમય વીતી ગયો છે. લગભગ અડધા કલાકના તે ભયંકર સફર પછી ગાડીની ગતિ ઓછી થઈ અને કોઈ ભારે લોખંડના ગેટના ખુલવાનો તીવ્ર કચકચાટનો અવાજ આવ્યો. ટાયરોના કાંકરી પર ચાલવાના ખડખડાટથી અંદાજ થયો કે અમે રસ્તાથી હટીને કોઈ સુમસામ જગ્યાએ પ્રવેશ કરી ચૂક્યા છીએ. ગાડી રોકાતા જ દરવાજો ખુલ્યો અને ગરમ હવાનો એક ઝોંકો અંદર આવ્યો. કોઈએ મને પગથી પકડીને મરેલા જાનવરની જેમ બહાર ઘસેડ્યો. બહારની હવામાં ભેજ અને ભીની માટીની સુગંધ હતી, જે કોઈ ફાર્મહાઉસ કે ખુલ્લા વિસ્તારની લાગી રહી હતી. મેં છટપટાવવાની કોશિશ કરી, પણ બે મજબૂત હાથોએ મને જકડી રાખ્યો હતું. તેઓ મને ઘસેડતા અંદર લઈ જઈ રહ્યા હતા. મારા બૂટ જમીન પર ઘસાઈ રહ્યા હતા, અને હું મનોમન ભગવાનને પોકારી રહ્યો હતો. અચાનક માહોલ બદલાઈ ગયો. બહારની ભીષણ ગરમીની જગ્યાએ ઠંડી શાંતિદાયક એસીની હવાઈ લઈ લીધી. મતલબ અમે કોઈ બિલ્ડિંગમાં દાખલ થઈ ચૂક્યા હતા. પથ્થરવાળી જમીનની જગ્યાએ નીચે નરમ જાડું ગાલીચો હતો, પણ હવામાં એક અજીબ ભારે ખામોશી હતી, જે કોઈ સ્મશાન જેવી લાગી રહી હતી. થોડે દૂર લઈ જઈને તેમણે મને ખુરશી પર પછાડ્યો અને પછી મારા હાથોની દોરી ખોલી દીધી. તે પહેલાં કે હું મારા સૂન હાથોને સંભાળી શકું, મારા મોંની ટેપ મોટી બેદરકારીથી ખેંચી લેવામાં આવી. મારી ચામડી પણ ઉતરતી અનુભવાઈ. પછી આંખોની પટ્ટી હટાવવામાં આવી. તેજ રોશનીથી આંખો ચકાચોંધ થઈ ગઈ. થોડી ક્ષણો સુધી બધું ધૂંધળું દેખાતું રહ્યું. જ્યારે નજર સાફ થઈ તો મેં મારી જાતને એક ખૂબ જ આલિશાન મહેલ જેવી જગ્યાએ જોઈ. દિવાલો પર શિકાર કરેલા સિંહો અને હરણની ચામડીઓ અને કિંમતી પેઇન્ટિંગો લટકતી હતી. છત પરથી ક્રિસ્ટલનો ભારે ઝુમ્મર લટકતો હતો. પણ આ બધી શાનો શોકતમાં સૌથી ભયંકર વસ્તુ તે વ્યક્તિ હતી જે સામે હાજર શાહી સોફા પર બેઠો હતો. તે 50થી 55 વર્ષનો ભારે ભરખમ માણસ હતો. તેણે સફેદ, ખૂબ ચમકતો સિલ્કનો સૂટ પહેર્યો હતો અને ખભા પર મોંઘી કશ્મીરી શાલ નાખી હતી. તેના ચહેરા પર એવી શાંતિપૂર્ણ સ્પષ્ટ બેફિકરી હતી જે ફક્ત એ લોકોમાં હોય છે જેમના માટે માણસના જીવની કિંમત એક માખી કરતાં પણ ઓછી હોય છે. તેના માટે કાયદો માત્ર કિતાબોની વાત હતી. તેના ડાબે જમણે એ જ કાળા કપડાવાળા ગાર્ડ ઊભા હતા જેમના હાથમાં ભયંકર હથિયારો હતા. તે માણસની નજર મારા ચહેરા પર નહીં પણ મારા જમણા હાથની આંગળીમાં પહેરેલી વીંટી પર જ જામી હતી, જે હવે વાદળી પડીને મારી ચામડીમાં ધસી ચૂકી હતી. તેણે સિગારનો ધુમાડો છોડતા ઊંડા ગર્જનદાર અવાજમાં કહ્યું, તો આખરે અમારી ખાનદાની અમાનત પોતાની સાચી જગ્યાએ પહોંચી જ ગઈ, અને બકરો જાતે જ ચાલીને કસાઈ પાસે આવી ગયો. મેં બધી હિંમત ભેગી કરીને કાંપતા અવાજમાં પૂછ્યું, તમે કોણ છો? મને અહીં કેમ લાવવામાં આવ્યો છે? મેં કોઈ ગુનો નથી કર્યો. હું એક સામાન્ય નાગરિક છું. મહેનત મજૂરી કરીને મારું પેટ ભરું છું. ભગવાન માટે મને જવા દો. મારા ઘરવાળા પરેશાન થઈ રહ્યા હશે. એ માણસ ઝેરી સ્મિત સાથે બોલ્યો, સામાન્ય નાગરિક હોવું જ એ આ દેશમાં તારો સૌથી મોટો ગુનો છે બેટા. જો તું ખાસ હોત કે હેસિયત રાખતો હોત તો આજે આ ખુરશી પર તું નહીં બેઠો હોત. મારું નામ જાણવું તારા માટે જરૂરી નથી. બસ એટલું સમજી લે કે શહેરની સરકારથી લઈને અદાલતો સુધી દરેક વસ્તુ મારી મુઠ્ઠીમાં છે. અહીંનો કાયદો મારી મરજીથી જ જાગે છે અને સૂવે છે. અને આ વીંટી જે ત્યાં પહેરી છે એ મારા ખાનદાનની નિશાની છે જે વર્ષો પહેલાં ગુમ થઈ ગઈ હતી. મેં તરત જ ગડગડા થઈને કહ્યું કે જો આ તમારી છે તો ભગવાન માટે તેને લઈ લો. મને આ નથી જોઈતી. હું તો ખુદ તેને વેચવા કે કાપવાની કોશિશ કરી રહ્યો હતો. આ કમનસીબ વીંટી ગઈકાલથી મારી જાનની દુશ્મન બની ગઈ છે. તેને ઉતારી દો અને મને જવા દો. હું કસમ ખાઉં છું કે હું કોઈને કંઈ જ નહીં કહું. તેણે હસતા હસતા ઇનકારમાં માથું હલાવ્યું અને સિગારની રાખ એશટ્રેમાં ખંખેડતા કહ્યું, આટલી જલ્દી નહીં નવયુવાન. તું કદાચ વાતની ગહેરાઈને સમજતો નથી.
આ વીંટી માત્ર એક ઝવેરાત કે સોનાનો ટુકડો નથી જેને તું જ્યારે ચાહે પહેરી લે અને જ્યારે ચાહે ઉતારી દે, પણ આ એક ચૂંટણી છે, એક નિર્ણય છે. આ વીંટી જેની આન્મીમાં હોય છે એ અમારું ચૂંટાયેલો વ્યક્તિ હોય છે અને તેને પહેરનાર તેને અમારી મરજી વિના ઉતારી નથી શકતો. હું તેની કોયડાઓ સમજવા માટે સક્ષમ ન હતો અને મારું મગજ ડરના માર્યા સૂન થઈ ગયું હતું. મારું દિલ ચાહતું હતું કે હું ચીસો પાડી પાડીને રડી લઉં અને તેની પાસે ભીખ માંગું, પણ તે વ્યક્તિની આંખોમાં દયા નામની કોઈ વસ્તુ ન હતી. તેણે પોતાની પાસે ઊભેલા ગાર્ડને એક ઇશારો કર્યો અને રૂમની દિવાલ પર લાગેલી એક મોટી LCD સ્ક્રીન અચાનક ઓન થઈ ગઈ, જેના પર દેશની પ્રખ્યાત ન્યૂઝ ચેનલ ચાલી રહી હતી. સ્ક્રીન પર લાલ રંગની બ્રેકિંગ ન્યૂઝની પટ્ટી ચાલી રહી હતી અને એન્કર ચીસો પાડી પાડીને ખૂબ જ ભાવુક અંદાજમાં જણાવી રહ્યો હતો કે શહેરના પ્રખ્યાત અને નીડર પત્રકારની હત્યાનો મામલો ઉકલાઈ ગયો છે. પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી છે અને છાપાઓ મારવામાં આવી રહ્યા છે. એન્કર કહી રહ્યો હતો કે આ હત્યા વ્યક્તિગત દુશ્મનીનો મામલો લાગે છે અને જેણે આ કર્યું છે તે એક ખતરનાક પેશાવર હત્યારો છે. પછી સ્ક્રીન પર જે તસવીર બતાવવામાં આવી તેને જોઈને મારા મોઢામાંથી અચાનક એક ભયંકર ચીસ નીકળી ગઈ અને મારું લોહી મારી નસોમાં જામી ગયું, કારણ કે તે મારી તસવીર હતી. એ જ તસવીર જે મારા આઈડેન્ટિટી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પર લાગેલી હતી. ન્યૂઝ એન્કર કહી રહ્યો હતો કે આ માણસનો સંબંધ શહેરના એક ગરીબ વિસ્તાર સાથે છે અને તેના કબજામાંથી જ તે ખાસ વીંટી મળી આવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે મરેલા પત્રકારે મરતા પહેલા હત્યારા પાસેથી છીનવાની કોશિશ કરી હતી અથવા જેને હત્યારાએ નિશાની તરીકે પોતાની પાસે રાખી લીધી હતી. હું પાગલોની જેમ સ્ક્રીનને જોઈ રહ્યો હતો. મને મારા નસીબ અને આ પરિસ્થિતિ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બધું શું થઈ રહ્યું છે. મેં એક જ પળમાં મારી દુનિયા ઉજ્જડતી જોઈ લીધી હતી. હું પાગલોની જેમ ચીસો પાડી પાડીને બોલ્યો, આ તો બિલકુલ જૂઠું છે, આ સરાસર બકવાસ છે. મેં તો ક્યારેય કોઈને નથી માર્યો. હું તો આ સમયે મારી ઓફિસમાં હતો. તમે લોકો મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? મેં તમારું શું બગાડ્યું છે? તે માણસે બહુ શાંતિથી સિગારનો કસ લીધો અને સોફાની પીઠથી ટેકો લેતા કહ્યું, સત્ય તે નથી હોતું જે બોલવામાં આવે છે વહાલા, પણ સત્ય તે હોય છે જે અમે બતાવીએ છીએ અને જેને દુનિયા માની લે છે. અસલી વાર્તા આ છે કે તે પત્રકાર ખૂબ વધારે બોલવા લાગ્યો હતો અને મારા દીકરાના કેટલાક મામલાઓમાં ટાંગ અડાવવા લાગ્યો હતો. ગઈકાલે રાત્રે તેની ગાડી મારા દીકરાની ગાડી નીચે આવી ગઈ. હવે તેને અકસ્માત સમજી લો કે કંઈક બીજું, પણ તકલીફ એ થઈ કે ત્યાં કેટલાક કેમેરા અને લોકો પણ હાજર હતા અને ચૂંટણી પણ અમારા માથે છે. જો મારો દીકરો હત્યાના કેસમાં ફસાઈ જાય તો અમારી રાજનીતિ અને તાકાત બંને ખતમ થઈ જાત. એટલા માટે અમને તરત એક એવા ચહેરાની જરૂર હતી, એક એવો ચહેરો જે ગુનો પોતાના માથે લઈ શકે અને મારા દીકરાને નિર્દોષ બચાવી શકે. આ કામ માટે અમારી એક જૂની ખાનદાની રીત છે. આ વીંટી અમારો નોકર તે વૃદ્ધ પહેરતો હતો. તે અમારો વફાદાર કૂતરો હતો. તેનું કામ એ જ હતું કે જ્યારે પણ માલિકોથી કોઈ ભૂલ થાય કે લોહી વહી જાય, તે આરોપ પોતાના માથે લઈ લે અને બદલામાં તેના ખાનદાનને આખી ઉંમર બાળવામાં આવે. ગઈકાલે રાત્રે તે વૃદ્ધ આ જ કામ માટે તૈયાર હતો. અમે તેને મનાવી લીધો હતો કે તે આ ગુનાને કબૂલ કરી લેશે, પણ બરાબર સમયે જ્યારે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો તો તે કાયર ડરી ગયો અને ગાડીમાંથી કૂદીને ભાગી નીકળ્યો. તે પોતાની સાથે અમારી ખાનદાની વીંટી પણ લઈ ગયો, જે તેણે આ જ હેતુ માટે પહેરી હતી. અમને લાગ્યું કે તે ગદ્દારી કરશે અને પુરાવા લઈને ભાગી જશે, પણ તેણે તે વીંટી તને આપી દીધી. કદાચ તેને લાગ્યું કે તે આ લાનતથી આઝાદ થઈ જશે અથવા કદાચ તારી ભલાઈથી તે પીગળી ગયો હતો, પણ તેને આ ખબર નહોતી કે તે તને બચાવી નથી રહ્યો, પણ તને સીધો મોતના મોંમાં ધકેલી રહ્યો છે. અને તારું કમનસીબ તો જો, તું સીધો તે જ જ્વેલર પાસે પહોંચી ગયો જે અમારો જ માણસ હતો. હા, નહીં કહેવાય નસીબ. મેં તે માણસને રડતા ગડગડા થતાં કહ્યું, સર, મારો તમારો કોઈ સંબંધ નથી. હું એક શરીફ માણસ છું. હું તમારા દીકરાની જગ્યાએ જેલમાં કેમ જાઉં? મને જવા દો. હું વચન આપું છું કે હું મારી જીભ કાપી નાખીશ, પણ કોઈને કંઈ પણ નહીં કહું. ભગવાન માટે મારી મા અને બહેન વિશે વિચારો, તે લોકો મરી જશે. તે વ્યક્તિ પોતાની જગ્યાએથી ઊભો થયો અને ધીમે ધીમે ચાલતો મારી પાસે આવ્યો. તેના બૂટની ઠકઠક મારા દિલ પર હથોડાની જેમ લાગી રહી હતી. તે મારી પાસે આવીને મારા ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો અને પછી મારા કાનની પાસે ઝૂકીને ધીમા અવાજમાં બોલ્યો, જેમાં હદથી વધારે ઠંડક હતી. તેણે કહ્યું, તારી પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી, પણ તારી પાસે બે રસ્તા છે અને નિર્ણય તારે હમણાં અને આજે વખતે કરવાનો છે. પહેલો રસ્તો એ છે કે તું શાંતિથી પોલીસની સામે તારા ગુનાને કબૂલ કરી લે અને માની જા કે તેં જ તે પત્રકારને માર્યો છે. જો તું આવું કરીશ તો અમે તારા ઘરવાળાઓને એટલી દોલત આપીશું કે તારી આવનારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે. તારી બહેનના લગ્ન કોઈ ખૂબ જ કરોડપતિ ઘરમાં થશે.
અને તારી વૃદ્ધ માની સારવાર પણ શ્રેષ્ઠ હોસ્પિટલમાં થશે. તું જેલમાં રહીશ, પણ ત્યાં તું એક રાજાની જેમ રહીશ. તને દરેક સુખ સુવિધા મળશે. અને થોડા વર્ષો પછી જ્યારે મામલો ઠંડો થઈ જશે તો અમે અપીલ કરીને કે પછી કોઈ બીમારીનું બહાનું બનાવીને તને બહાર કાઢી લઈશું અને તને વિદેશ મોકલી દઈશું. આ ઇજ્જતનો રસ્તો છે જેમાં તું એક જ વારમાં તારા આખા ખાનદાનની જિંદગી સુધારી શકે છે. પછી તેણે એક પળ માટે ચૂપકી સાધી અને પછી તેનો લહેજો અચાનક બરફની જેમ ઠંડો અને કાપી નાખનારો થઈ ગયો. તેણે કહ્યું કે બીજો રસ્તો એ છે કે તું ઇનકાર કરી દે, જેના પરિણામે તને હમણાં અને આજે વખતે અહીંથી લઈ જઈને કોઈ વિરાણ જગ્યા પર પોલીસના મુકાબલામાં મારી નાખવામાં આવશે. કાલના અખબારમાં સમાચાર છપાશે કે આરોપી પોલીસની કસ્ટડીમાંથી ફરાર થતાં માર્યો ગયો અને વાર્તા ત્યાં જ ખતમ થઈ જશે. પણ મારી વાત યાદ રાખજે, તારા મર્યા પછી અમે તારા ઘરેથી ગેરકાયદેસર દસ્તાવેજો અને ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરાવીશું, જેનાથી તારું આખું ખાનદાન દુનિયામાં બદનામ થઈ જશે. તારી વૃદ્ધ માં અને યુવાન બહેનને આખી જિંદગી પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર લગાવવા પડશે. પોલીસ રોજ તારા ઘર પર ઠાપો મારશે અને સમાજ પણ તેમના પર થૂકશે. કોઈ પણ તારી બહેન સાથે લગ્ન તો દૂર, તેને પસંદ પણ નહીં કરે અને તે ભૂખ અને બેઇજ્જતીથી તડપી તડપીને મરી જશે. હવે નિર્ણય તારો પોતાનો છે કે તું એક સમજદાર સોદાગરની જેમ બલિદાન આપીને તારા પરિવારને બચાવે છે કે એક બેવકૂફ ભાવનાત્મક માણસની જેમ કૂતરાનું મોત મરીને પાછળ તારી મા અને બહેન માટે નરકની જિંદગી છોડી જાય છે. હું તેને વિચારવા માટે માત્ર 2 મિનિટ આપું છું. જિંદગી કે મોત, નિર્ણય તારો છે. તે ઝાલિમ વ્યક્તિના મોઢામાંથી નીકળેલા છેલ્લા શબ્દો, જિંદગી કે મોત, નિર્ણય તારો છે, એ મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરી ગયા હતા. રૂમમાં છવાયેલી મોતની જેમ ખામોશીએ મારા મગજને જકડી લીધું હતું. મારા અંદર એક અજીબ યુદ્ધ છીનછેડાઈ ગયું હતું, જેમાં એક તરફ મારી પોતાની જિંદગી અને મારું ઝમીર હતું, જે ચીસો પાડી પાડીને કહી રહ્યો હતું કે હું એક નિર્દોષ માણસ છું અને મને કોઈના બીજાના ગુનાની સજા ભોગવવી ના જોઈએ. પણ બીજી તરફ મારી વૃદ્ધ માનો કરચલીવાળો ચહેરો અને મારી માસૂમ બહેનની ઇજ્જત હતી, જે તે સમયે દાવ પર લાગેલી હતી. હું જાણતો હતો કે આ લોકો માત્ર ધમકી નથી આપતા, પણ તેમના માટે કોઈની જિંદગી બરબાદ કરવી એટલી જ સરળ છે જેટલી સિગારની રાખ ખંખેરવી. મારી આંખોની સામે તે ગશ્ય ફરી ગયું જ્યારે પોલીસ મારા ઘરેથી એ બધા હથિયારો જપ્ત કરવાનો ડ્રામા કરશે અને મારી બહેનને વાળથી ઘસડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે. આ ખ્યાલે મારા અંદરની બચેલી હિંમતને પણ તોડી નાખી. મને લાગ્યું કે અત્યારે સત્ય અને સિદ્ધાંતોની વાતો કરવી બિલકુલ નકામી છે, કારણ કે સત્ય બોલવાની કિંમત જો બહેનની ઇજ્જત અને માની જિંદગી હોય તો પછી જૂઠું બોલવું જ સૌથી મોટી ભલાઈ બની જાય છે. મારી બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું પડ્યું અને મેં મારું માથું ઝુકાવી લીધું. મારા હોઠ સૂકાઈ ચૂક્યા હતા અને ગળામાં કાંટા ખૂંચી રહ્યા હતા. મેં ખૂબ મુશ્કેલીથી મારા કાંપતા અવાજ પર કાબૂ કર્યો અને તે વ્યક્તિ તરફ જોયા વિના ધીમા અવાજમાં કહ્યું, હું તૈયાર છું. મને તમારી બધી શરત મંજૂર છે. બસ મારા ઘરવાળાને કંઈ પણ નહીં કહેવું. આ વાક્ય મારી જીભથી નહીં પણ મારી આત્મામાંથી નીકળ્યું હતું. જેમ જ મેં મારી જિંદગીનો સોદો કરી લીધો, રૂમની હવામાં તણાવ થોડો ઓછો થઈ ગયો અને તે વ્યક્તિ જે અત્યાર સુધી મને એક પડેલા કીડાની જેમ જોઈ રહ્યો હતો, તેના ચહેરા પર જીતભરી સ્મિત ફેલાઈ ગઈ. તેણે જોરથી હસ્યો અને પોતાની પાસે ઊભેલા ઇન્સ્પેક્ટર તરફ જોઈને કહ્યું, જોયું ઇન્સ્પેક્ટર સાહેબ, હું નહોતો કહેતો કે દરેક માણસની એક કિંમત હોય છે. બસ ભાવ સાચો બનાવવાની વાર છે અને ગરીબની કિંમત તો એમ પણ એની મજબૂરી હોય છે. આ છોકરો સમજદાર છે, તેને ખબર છે કે હીરો બનવાનું પરિણામ શું હોય છે. ઇન્સ્પેક્ટરે ખૂબ ખુશ અંદાજમાં માથું હલાવ્યું. પછી તે વ્યક્તિએ ખિસ્સામાંથી એક રેશમી રૂમાલ કાઢ્યો, જેમાં તેણે બહુ જ સુરક્ષા સાથે કાળા રંગનું રિવોલ્વર રાખ્યું હતું. તેણે તે રિવોલ્વર મારી નજીક લાવતા કહ્યું, શાબાશ જવાન, તે અક્કલમંદીનો પુરાવો આપ્યો છે. ચિંતા ન કર, જેલમાં તને કોઈ તકલીફ નહીં થાય. બસ હવે તારે આ રિવોલ્વર પર તારા આંગળીઓના નિશાન છોડી દેવાના છે અને પછી એક નિવેદન પર અંગૂઠો લગાવવાનો છે. બાકીનું બધું કામ અદાલતમાં અમારા વકીલ સંભાળી લેશે. મારા હાથ કાંપી રહ્યા હતા અને મારું દિલ કરી રહ્યું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. મેં કાંપતા હાથોથી રિવોલ્વર પકડવાની કોશિશ કરી, જે મને તે સમયે કોઈ સાપની જેમ ઠંડી અનુભવાય. આ તે પળ હતો જ્યારે હું બરાબર રીતે એક હત્યારો બનવા જઈ રહ્યો હતો અને મારા કપાળ પર તે કલંકનું ટીકું લગાવવાનો હતો જે કદાચ મારા મોત સુધી મારો પીછો નહીં છોડે. ગાર્ડે મારી મદદ કરી અને મારી આંગળીઓ ટ્રિગર અને બટન પર આ રીતે જમાવી કે સ્પષ્ટ ફિંગરપ્રિન્ટ આવી જાય. ઇન્સ્પેક્ટરના ચહેરા પર એક ઘમંડી અને શાંતિભરી સ્મિત હતી અને તે વ્યક્તિ સોફા પર ટેકો લઈને સિગારના ધુમાડાના ગોળા બનાવી રહ્યો હતો. બધું જ તેના પ્લાન મુજબ થઈ રહ્યું હતું અને હું કરોડિયાના જાળમાં ફસાયેલી માખીની જેમ લાચાર હતો. હજી ઇન્સ્પેક્ટર મારા અંગૂઠાને શાય પર લગાવીને કાગળ પર લગાવવાનો જ હતો કે અચાનક બહારથી એક જોરદાર ધમાકાનો અવાજ આવ્યો, જેણે આખી બિલ્ડિંગને હચમચાવી નાખી. ધમાકો એટલો ભયંકર હતો
કે છત ઉપરથી લટકતો બહારી ઝુમઝુમ ખરાબ રીતે હલવા લાગ્યો અને ટેબલ પર રાખેલો કાચનો ગ્લાસ પડીને તૂટી ગયો. આ અચાનક મુસીબત પર રૂમમાં હાજર દરેક વ્યક્તિ ઉછળી પડ્યો. તે ઝાલિમ વ્યક્તિ જે અત્યાર સુધી ખૂબ જ શાંતિથી બેઠો હતો, ગભરાઈને ઊભો થઈ ગયો અને તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગઈ. તેણે ગર્જનાભર્યા અવાજમાં બૂમ પાડીને પૂછ્યું કે આ શું હરકત છે? બહાર શું થઈ રહ્યું છે? તેના શબ્દો હજી મોડામાં જ હતા કે બહારથી ભયંકર ફાયરિંગના અવાજો આવવા લાગ્યા. આ કોઈ એક બે ગોળીઓ નહોતી, પણ એવું લાગી રહ્યું હતું જેમ કે આખું યુદ્ધ છીનછેડાઈ ગયું હોય. ભારે ભરકમ હથિયારોના તડતડાટથી આખો માહોલ ગુંજી ઉઠ્યો અને હવેલીના ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા. ઇન્સ્પેક્ટર, જે થોડીવાર પહેલા સુધી બહુ જ બહાદુર બની રહ્યો હતો, ડરથી પીળો પડી ગયો અને તેની રિવોલ્વર હાથમાંથી પડતા પડતા બચી ગઈ. એક ગાર્ડ લોહીલુહાણ ભાગતો રૂમમાં દાખલ થયો અને હાંફતા હાંફતા બોલ્યો કે સરજી, ગજબ થઈ ગયું છે. કોઈકે મેઇન ગેટને રોકેટ લોન્ચરથી ઉડાવી દીધું છે અને તે લોકો અંદર ઘૂસી આવ્યા છે. તે લોકો પોલીસવાળા નથી સર. તેઓ કમાન્ડોની જેમ લડી રહ્યા છે અને અમારા માણસોને ચૂંટીને મારી રહ્યા છે. આ સાંભળીને તે વ્યક્તિના ચહેરા પર હવામાં ઉડતી હવાઈઓની જેમ ભય ફેલાઈ ગયો. તેણે ગાળ દેતા કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? કોણ છે જેણે મારી હવેલી પર હુમલો કરવાની હિંમત કરી છે? જલ્દીથી પાછળની તરફથી ગાડી કાઢો. અમારે અહીંથી નીકળવું પડશે. તેણે મને સ્પષ્ટપણે નજરઅંદાજ કરી દીધો અને પોતાનો જીવ બચાવવા માટે પાછળના દરવાજા તરફ ભાગ્યો. ગાર્ડ પણ તેની આજુબાજુ સુરક્ષા ઘેરો બનાવીને તેને લઈ જવા લાગ્યા અને હું ત્યાં જ ખુરશી પર બેઠો રહી ગયો. મારા હાથ તો ખુલ્લા હતા, પણ ડરે મારા પગને જકડી રાખ્યા હતા. ફાયરિંગના અવાજો નજીક આવતા જઈ રહ્યા હતા અને બારૂદની દુર્ગંધ હવે રૂમની અંદર સુધી આવી પહોંચી હતી. ઇન્સ્પેક્ટરે પણ ભાગવાની કોશિશ કરી, પણ કદાચ હુમલાવરો ખૂબ નજીક આવી ચૂક્યા હતા. અચાનક રૂમનો મુખ્ય દરવાજો એક વધુ ધમાકાથી તૂટીને અંદર પડ્યો અને ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો. ધૂળ અને ધુમાડાના વાદળોની વચ્ચેથી કેટલાક નકાબપોશ અંદર દાખલ થયા. તેમના હાથમાં આધુનિક રાઇફલો હતી અને બધાએ કાળા કપડાં પહેરી રાખ્યા હતા. તેઓએ આવતાની સાથે જ આડેધડ ફાયરિંગ ન કર્યું, પણ ખૂબ જ ટ્રેન્ડ અંદાજમાં પોઝિશન સંભાળી લીધી. ઇન્સ્પેક્ટરે ડરના માર્યા હાથ ઊંચા કરી દીધા અને ચીસો પાડીને કહ્યું કે મને ન મારતા, હું પોલીસવાળો છું. પણ નકાબપોશોમાંથી એકે કંઈ પણ કહ્યા વિના તેના પગમાં ગોળી મારી દીધી, જેનાથી તે ચીસો પાડતો જમીન પર પડી ગયો. હું મારી જગ્યાએ પથ્થર બનીને બેઠો હતો. સમજી જ નહોતો શકતો કે આ લોકો મને બચાવવા આવ્યા છે કે મારવા. મારું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું અને મને ખાતરી હતી કે હવે મારો વારો છે. નકાબપોશોનો લીડર, જે સૌથી આગળ હતો, મારી તરફ વધ્યો. તેની ચાલમાં એક અજીબ ગતિ અને ભરોસો હતો. તે મારી પાસે આવીને ઝૂક્યો, પોતાની બંદૂક નીચે કરી અને મારા ચહેરાને ધ્યાનથી જોયો. નકાબની પાછળથી તેની આંખો ચમકી રહી હતી. તેણે મારો ખભો પકડીને ઝટકાથી કહ્યું, ઓય, ઊભો થા, જીવતો છે કે મરી ગયો? અવાજ સાંભળીને હું ચોંકી ગયો. આ અવાજ અજાણ્યો નહોતો. મેં આ અવાજ થોડા કલાકો પહેલાં જ સાંભળ્યો હતો, શેઠની દુકાન પર. હા, આ એ જ અવાજ હતો શેઠના તે નોકરનો, જે મને પાણી પીવડાવવાના બહાને અંદર લઈ ગયો હતો અને પછી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેણે જલ્દીથી પોતાનો નકાબ હટાવ્યો અને મારો શક વિશ્વાસમાં બદલાઈ ગયો. આ તે જ છોકરો હતો, પણ આ સમયે તેના ચહેરા પર નોકરોવાળી લાચારી નહોતી, પણ એક યોદ્ધાની ચમક હતી. મારી હાલત જોઈને તે હસ્યો અને બોલ્યો, મોઢું બંધ કરો ભાઈ સાહેબ અને જલ્દીથી ઊભા થાઓ. હેરાન થવાનો ટાઈમ નથી. ફિલ્મ તો હજી શરૂ થઈ છે અને અમારે અહીંથી નીકળવું પડશે, નહીં તો તે ઝાલિમ વ્યક્તિ પોતાની આખી ફોજ લઈને પાછો આવી જશે. હું લથડતા ઊભો થયો, પણ પગે સાથ ન આપ્યો. તેણે મને સહારો આપીને ઊભો કર્યો ત્યારે તેની નજર મારા હાથ પર પડી, જ્યાં તે વીંટી હજી પણ ફસાયેલી હતી. વીંટી જોતાં જ તેનો ચહેરો ગંભીર થઈ ગયો. તેણે ધીમાથી કહ્યું, શુક્ર છે આ સુરક્ષિત છે. પછી જોરથી બોલ્યો, ભાગો મારી સાથે. હું હજી પણ આઘાતમાં હતો. કેવી રીતે આ નોકર જેવો દેખાતો આ છોકરો આટલો મોટો કમાન્ડો નીકળ્યો? તે શેઠની દુકાનથી અહીં સુધી કેવી રીતે પહોંચ્યો? મગજમાં સવાલોનું વાવાઝોડું હતું, પણ સમય નહોતો. અમે બંને ભાગતા રૂમમાંથી બહાર નીકળ્યા તો બહારનું દૃશ્ય કયામત ઢાળનારું હતું. હવેલીનો સુંદર લોન લાશો અને કાચના ટુકડાઓથી ભરેલો હતો. ઠેર ઠેર આગ લાગેલી હતી અને ધુમાડાના ગોટે ગોટે ઉડી રહ્યા હતા. તે નકાબપોશ, જેમને હું હુમલાવારો સમજી રહ્યો હતો, ખરેખર આ યુવાનના સાથી હતા. તેઓ અમને બચાવવા માટે કવર ફાયર આપી રહ્યા હતા. અમે ભાગતા કાળા રંગની જીપ તરફ વધ્યા, જે ગેટની પાસે ઊભી હતી.
ગોળીયા અમારા માથાની ઉપરથી પસાર થઈ રહી હતી અને તેની સનસનાહટ મારા કાનમાં ડર પેદા કરી રહી હતી. એક ગોળી મારા ખૂબ નજીકથી પસાર થઈ અને દિવાલ સાથે ટકરાઈ, જેનાથી માટી ઉડીને મારા મોઢા પર પડી. મેં ડરના મારે આંખો બંધ કરી લીધી અને માત્ર તે છોપરાના સહારે ભાગતો રહ્યો. આખરે અમે જીપ સુધી પહોંચી ગયા. તેણે મને ધક્કો મારીને પાછળની સીટ પર ફેંક્યો અને ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. બાકીના સાથી પણ ઝડપથી ગાડીઓમાં સવાર થયા અને જીપના ટાયરોએ જમીનને ખોદતા તેને ઝડપથી ગેટથી બહાર કાઢી દીધી. હવાના તેજ ઝોકા મારા ચહેરાથી ટકરાઈ રહ્યા હતા. મેં પાછળ ફરીને જોયું તો આ આલીશાન હવેલી હવે એક યુદ્ધમાં તબાહ થયેલી ખંડેર લાગી રહી હતી. અમે મેઇન રોડ પર આવી ગયા અને ગાડીની ગતિ ખૂબ ઝડપી થઈ ગઈ. હું હાંફી રહ્યો હતો અને મારું આખું શરીર પરસેવે રેબઝીબ હતું. મેં ખૂબ મુશ્કેલીથી મારા શ્વાસ ઠીક કર્યા અને તે છોકરાને પૂછ્યું કે તું કોણ છે અને આ બધું શું છે? તે વૃદ્ધ ભિખારી કોણ હતો અને તમે લોકો મને ત્યાંથી હવે ક્યાં લઈ જઈ રહ્યા છો? તે છોકરાએ રિયરવ્યૂ મિરરમાં મને જોયો અને ગંભીરતાથી બોલ્યો કે મારું નામ વિક્રમ છે. અને તે વૃદ્ધ ભિખારી જેને તે રસ્તા પર જોયો હતો તે કોઈ મામૂલી ભિખારી નહોતો. તે મારો બાપ હતો અને આ વીંટીનો રખવાડો હતો જે તારા હાથમાં છે. અને શેઠ અમારો સાથી નહોતો, પણ તેણે અમને દગો કર્યો. તેણે જ તે જાલિમ વ્યક્તિને બાતમી આપી હતી કે વીંટી અમારી પાસે છે, જેથી તે ઇનામ લઈ શકે. પણ તેને ખબર નહોતી કે અમે તેની દુકાનની દેખરેખ રાખી રહ્યા હતા. જ્યારે તને અપહરણ કરવામાં આવ્યો હતો તો અમે તારા પાછળ પાછળ અહીં પહોંચી ગયા હતા. તેની વાતો સાંભળીને મારું માથું ચકરાઈ ગયું. આનો મતલબ છે કે શેઠ ગદ્દાર હતો અને તે સહાનુભૂતિનો નાટક કરી રહ્યો હતો. મેં પૂછ્યું કે હવે અમે ક્યાં જઈ રહ્યા છીએ? શું હું મારા ઘરે જઈ શકું છું? વિક્રમે અફસોસથી ઇનકારમાં માથું હલાવીને કહ્યું કે ભૂલી જા તારા ઘરને. હવે તું તારા ઘરે જઈ શકતો નથી, કારણ કે તારું ઘર પોલીસ અને તે જાલિમ વ્યક્તિના ગુંડાઓના ઘેરામાં હશે. જો તું ત્યાં ગયો તો મારી જઈશ. હવે તું અમારો મહેમાન છે. જ્યાં સુધી આ વીંટી તારી આંગળીમાં છે, તું આ જંગનો હિસ્સો છે. અને સૌથી જરૂરી વાત એ છે કે આ વીંટી હવે ઉતરશે નહીં જ્યાં સુધી તેનો હેતુ પૂરો ન થઈ જાય. હું ગભરાઈને મારી આંગળી તરફ જોવા લાગ્યો, જે સોજાને કારણે હવે વધુ ખરાબ થઈ ચૂકી હતી. અને વીંટીનો તે સિંહવાળો નિશાન મને ડરાવી રહ્યો હતો. મને લાગ્યો કે વીંટી કોઈ ધાતુનો ટુકડો નથી, પણ એક જીવતો જડો છે જે મારું લોહી પી રહ્યો છે. હું ચીસો પાડીને કહ્યું કે મને આ જંગથી કોઈ લેવા દેવા નથી. મને મારી મા અને બહેન પાસે જવું છે. તેઓ ખૂબ પરેશાન હશે. વિક્રમે સખ્તીથી કહ્યું કે જો તું તેમની પાસે ગયો તો પછી તેઓ પણ મારી જશે. હાલમાં તેઓ સુરક્ષિત છે, કારણ કે અમે અમારા માણસો તારા ઘરની આજુબાજુ લગાવી દીધા છે, જે તેમની સુરક્ષા કરી રહ્યા છે. બસ તું પ્રાર્થના કર કે અમે સુરક્ષિત અમારા મુકામ પર પહોંચી જઈએ, કારણ કે જે વ્યક્તિની હવેલી પર અમે લોકોએ હુમલો કર્યો છે તે આખા દેશને હલાવી શકે છે. તે આટલી સરળતાથી હાર નહીં માને. હજી અમે શહેરથી બહાર નીકળી રહ્યા હતા કે અચાનક પાછળથી પોલીસના સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. મેં પાછળ ફરીને જોયું તો દૂર ઘણી બધી નીલી લાઇટોનો એક પ્રવાહ અમારી તરફ જ વધી રહ્યો હતો. વિક્રમે ગાળ આપી અને પછી એક્સેલરેટર પર દબાણ વધારી દીધું. તેણે પોતાના વાયરલેસ સેટ પર તમામ સાથીઓથી કહ્યું કે પ્લાન બીને હવે પૂરો જ કરવો પડશે. તેઓ લોકો પાછળ આવી ગયા છે. જીપની ગતિ ખતરનાક હદ સુધી વધી ગઈ હતી અને અમે શહેરના રસ્તાઓ પર મોતનો ખેલ રમતા ભાગી રહ્યા હતા. મને સમજ આવી ગયું હતું કે મેં 10 રૂપિયામાં માત્ર વીંટી નહોતી ખરીદી, પણ મારી મોત ખરીદી હતી. અને હવે પાછા ફરવાનો કોઈ પણ રસ્તો નહોતો. રાતનું અંધારું વધુ ઘેરું થઈ રહ્યું હતું અને રસ્તા પર અમારી જિંદગીની દોડ લાગી હતી, જેનું પરિણામ કાં તો આઝાદી હતું કે એક દર્દનાક મોત. પોલીસ અને તે લોકોની ગાડીઓ અમારા પાછળ જ હતી. ગોળીઓ અમારા જીપની આસપાસ વરસી રહી હતી, પણ વિક્રમે કમાલની મહારત મેળવી રાખી હતી. તેણે ગાડીને શહેરની સાંકડી ગલીઓમાં વાળી લીધી અને અમે એક જૂની અને વિરાન બિલ્ડિંગની પાછળ જઈને રોકાયા. વિક્રમે મને જલ્દીથી ગાડીમાંથી કાઢ્યો અને બોલ્યો કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને આ વીંટીનો રાજ હવે ખોલવો જ પડશે. અમે ભાગતા બિલ્ડિંગની છત પર બનેલા નાના રૂમમાં પહોંચ્યા, જ્યાં વિક્રમનો એક મિત્ર લેપટોપ લઈને અમારી રાહ જોઈ રહ્યો હતો. વિક્રમે મને બેસવાનો ઇશારો કર્યો અને જણાવ્યું કે આ વીંટી માત્ર ઝવેરાત નહીં, પણ એક જાસૂસી ડિવાઇસ છે જે તેના બાપે બનાવી હતી. અને તેના નગીનાની નીચે એક માઇક્રોચિપ છુપાયેલી છે, જેમાં તેની હત્યાની વિડીયો મોજૂદ છે, જે તે જાલિમ માણસના દીકરાએ કરી હતી. વિક્રમે એક તીક્ષ્ણ બ્લેડની મદદથી મારી આંગળીમાં ફસાયેલી વીંટીના ઉપરના ભાગને ઉખેડ્યો. ત્યારે તેની નીચેથી એક બારીક મામૂલી ચિપ મળી, જેને તરત લેપટોપમાં લગાવી દેવામાં આવી.
આ દરમિયાન નીચેથી લાઉડસ્પીકર પર તે રાજનેતાનો અવાજ ગુંજ્યો કે પોતાની જાતને અમારી હવાલે કરી દો, નહીં તો માર્યા જશો. તેણે બિલ્ડિંગને ઘેરી લીધી હતી. મને લાગ્યું કે હવે અમારું બચવું અસંભવ છે. પણ વિક્રમના દોસ્તે ઝડપથી તે વિડીયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલના સર્વર પર અપલોડ કરી દીધો. અને પછી જેમ વિડીયો લાઈવ ચાલ્યો, આખા દેશમાં ભૂકંપ આવી ગયો. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે માણસનો દીકરો નશામાં એક પત્રકારને ગોળી મારી દીધી છે અને તેનો બાપ બધા પુરાવા મિટાવી રહ્યો છે. થોડી જ પળોમાં આ સમાચાર જંગલની આગ જેમ ફેલાઈ ગયા અને નીચે ઊભેલી પોલીસને ઉપરથી કોલ્સ આવવા લાગ્યા કે તરત તે રાજનેતાની ધરપકડ કરવામાં આવે. બાજી પલટાઈ ગઈ હતી. તે પોલીસવાળા જે અમને પકડવા આવ્યા હતા તેમણે પોતાની બંદૂકોનું મોઢું તે જાલિમ વ્યક્તિ તરફ કરી દીધું અને તેને ત્યાં જ હાથકડી લગાવી દેવામાં આવી. વિક્રમે રાહતનો શ્વાસ લીધો અને અમે ખુદને કાયદાને હવાલે કરી દીધું, કારણ કે હવે અમે ગુનેગાર નહીં પણ હીરો બની ચૂક્યા હતા. બીજી સવારે હોસ્પિટલમાં ડોક્ટરોએ કટરથી કાપી કાપીને તે કમનસીબ વીંટી મારી આંગળીથી અલગ કરી દીધી, જેના ઉતરતા જ મને એવું લાગ્યું કે જેમ મારો જીવ છૂટી ગયો છે. હું હોસ્પિટલમાંથી બહાર આવ્યો તો મારી બહેન અને મા ગેટ પર જ હાજર હતા અને મીડિયાની ભીડ લાગેલી હતી. પણ હું આ બધાથી બચીને મારી ફેમિલી પાસે ગયો અને ભગવાનનો આભાર માન્યો. મારી આંગળી પર તે વીંટીનો એક ઊંડો નિશાન બાકી રહી ગયો હતો, જે મને આખી જિંદગીએ યાદ અપાવશે કે 10 રૂપિયાની ભલાઈએ મને કઈ મુશ્કેલીમાં નાખ્યો અને પછી કેવી રીતે આ જ ભલાઈએ મને એક બહુ મોટા જુલ્મની વિરુદ્ધ લડવાની તાકાત આપી. અને તે રાજનેતા અને તેનો દીકરો હવે જેલમાં છે અને હું મારી શાંતિપૂર્ણ જિંદગીમાં પાછો આવી ચૂક્યો છું. પણ હવે હું જાણું છું કે ખામોશ રહેવું એ ગુનો છે અને ક્યારેક ક્યારેક એક સામાન્ય માણસ પણ મોટા મોટા શૈતાનોને પાડી શકે છે. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? મને કમેન્ટ સેક્શનમાં પ્લીઝ જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઇપ પણ આપો. અને આવી જ વધુ રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. આભાર.